એક ખાનગી શાળાની ઇકો વાન વાઘોડિયા તરફના માર્ગ પર પલટી ખાઈ જતા કેટલાક વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને ધીરજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ટુ વ્હીલર ચાલકોના હેલ્મેટ જરૂરી છે, પણ ઘેટા બકરાની જેમ ટેક્સી પાર્સિંગ વગરની ઇકોમાં ગેરકાયદેસર રીતે થતી વિદ્યાર્થીઓની અવરજવર પર પોલીસને કોઈ વાંધો લાગતો નથી. ખાનગી વાહનમાં કોમર્શિયલ એક્ટિવિટી થતી હોય અને જો માર્ગ અકસ્માત સર્જાય તો ઇન્સ્યોરન્સ કંપની એક પણ રૂપિયો ચૂકવતી નથી. આ નિયમ અંગે પોલીસ બાકાયદા વાકેફ છે, પણ હપ્તાખોરીની છત્રછાયામાં શહેર જિલ્લામાં વિદ્યાર્થીઓની હેરાફેરી કરતી ઇકો વાન મોટાભાગે પ્રાઇવેટ પાર્સિંગમાં ચાલે છે. ઇકોમાં બેઠેલા વિદ્યાર્થીઓ પોતાના સ્વ જોખમે મોતની સવારી કરે છે, છતાંય આરટીઓ કે પોલીસ વિભાગ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. આજે શહેરના સોમા તળાવ નજીકની એક ખાનગી શાળામાં ચાલતી સ્કૂલ વર્ધીની ઇકો વાન વાઘોડિયા તરફ જતા સમય દત્તનગર નજીક પલટી ખાઈ ગઈ હતી. ઇકો વાનમાં નાના બાળકો પણ હતા, જેઓની સામાન્ય ઇજા થતા સારવાર અર્થે ધીરજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નવાઈની વાત એ છે કે પલટી ગયેલી ઇકો વાન પણ ખાનગી પાર્સિંગની હતી. આરટીઓના નિયમ પ્રમાણે ખાનગી વાહનોમાં પેસેન્જરની હેરાફેરીમાં ગુનો બનતો હોવા છતાંય અહીંયા બાળકોની હેરાફેરી થતી હતી. જોઈએ હવે પોલીસ અને આરટીઓ તંત્ર શું કાર્યવાહી કરે છે.